આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 હેઠળ આવતા વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે 45 લાખના ખર્ચે ચાલી રહેલ વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરીને લઈને વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગટરનું કામ એસ્ટિમેટ મુજબ થતું નથી તેમજ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। લાંબા સમયથી શરૂ થયેલ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી। કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ હોવાની ચર્ચા વચ્ચે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રહીશોએ વધુમાં જણાવ્યું છે કે કામગીરી દરમિયાન જવાબદાર એન્જિનિયરો સ્થળ પર નિયમિત નિરીક્ષણ માટે આવતા નથી। હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં ગટરનું યોગ્ય લેવલ જાળવવામાં આવ્યું નથી। ઉપરાંત ગટરમાંથી કાઢવામાં આવેલ માટી લાંબા સમયથી રસ્તા પર જ ઢગલા રૂપે પડેલી છે। ગટર પણ સપોડિયા જેવી વાંકી ચૂકી બનાવેલ છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી હટાવવામાં આવતી નથી, જેના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાઈ રહે છે। ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા, ગટરનું લેવલ યોગ્ય કરવા તેમજ રસ્તા પર પડેલ માટી દૂર કરવાની માંગ કરી હતી। આ અંગે આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે પણ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી અને તકલાદી કામગીરી કરવામાં આવી રહી છે। તેમની સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા। આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને ગટરનો આકાર સાપોલિયા આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે। મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે। હું જલારામનગર આમોદમાંથી બોલું છું। હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલિયા આકાર બનાવેલી છે અને તગલાડી છે, જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી। આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે, તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે। તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો। પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે, હમણાં જાતે તપાસ કરી જાઓ આવી। સમગ્ર મામલા અંગે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે જલારામનગરની સાથે સાથે સમગ્ર પંથકમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિનાની કામગીરી હશે તે ચલાવી લેવામાં નહીં આવે અને તમામ કામગીરી ઉપર સિટી એન્જિનિયર નજર રાખશે। પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે। આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે। વિરોધ પક્ષના નેતાએ કોઈ પણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની અને કોઈ પણ સદસ્યની કોઈ પણ ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે। પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે। અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે। આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે। એટલું જલારામનગરની વાત નથી, ગામના કોઈપણ ખૂણાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે। સ્થાનિકોમાં હાલ વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતા વ્યાપી છે અને તેઓએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે।